જો મિત્રો અમને મગર જોવા મળે ભાઈ વિશ્વ નદીમાં. જો મિત્રો અમને સાપ જોવા મળે. ફાઇનલી જો મિત્રો સાપ જોવા મળ્યો. સાપ જ જાય જુઓ સાગર ભાઈ. મગર ગાયબ થઈ ગયો. જુઓ મગર ગાયબ. ખબર નહીં મગર જતો રહ્યો. તો મિત્રો એ મગર તો ગાયબ થઈ ગયો અત્યારે. તો હેલો ગાઈસ, વેલકમ માય યુટ્યુબ ચેનલ. બધાને ગુડ મોર્નિંગ. બધાને હર હર મહાદેવ. તો અત્યારે અમે લોકો સવાર નીકળી ગયા છીએ વડોદરા જવા માટે, કેમ કે અમારું થોડું પર્સનલ કામ છે એટલે. અને અમે લોકો જઈ રહ્યા છીએ. રોશની છે, અમારા સાગરભાઈ છે અને અમારા ચિરાકુમાર છે. અત્યારે બસ વડોદરા 20-25 કિલોમીટર બાકી છે. કન્ટિન્યુ બ્લોગ જોવાનું ભૂલતા નહીં. અત્યારે મારી બેન મારું પાકીટ ફેદ. પાકીટમાં કશું નહીં હોય ભાઈ, પૈસા જ નહીં. અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ વડોદરા. અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ અહીંયા ફરવા માટે. અહીંયા જે બહુ જ મસ્ત ફરવાનું છે. અત્યારે અમે લોકો આવી ચૂક્યા છે વડોદરાની અંદર. અને અત્યારે અમારી ગાડી અહીંયા પાર્કિંગ કરી. અને જો આજે કોઈ લોકેશન છે, બહુ સારું લોકેશન છે. અને હવે અમે લોકો ફરવાના છીએ રિક્ષાની અંદર, કેમ કે અહીંયા ટ્રાફિક બહુ થાય એટલે અમે લોકો ચલો આજે રિક્ષામાં એન્જોય કરીએ આજે આખો દિવસ. અત્યારે અમે લોકો રિક્ષામાં આવી ગયા છીએ. અમે લોકો રિક્ષાની મોજ લેવાની છે ભાઈ વડોદરાની અંદર. અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ કમાટી બાગ, જે વડોદરામાં બહુ જ ફેમસ છે. તો મિત્રો અમારો ઉપવાસ અને એમાં સાગરભાઈ જો આવું બધું ખાય એટલે ભાઈ મોઢા પોણી આવે. હવે તમે આવું ના ખાઈ યાર, એ અમારી ઈચ્છા થાય ખાવાની. અને હવે અમે લોકો ચા પીવા માટે અહીંયા આવ્યા છીએ ભાઈ. એ પણ આપણે રોડ પર ચા પીવાની ટેસ્ટ કરીએ કેવી છે. આપણી ચા આવી ગઈ છે અને ચા પીને આપણે જવાનું અહીંયા કમાટી બાગ જોવા માટે. ચા ટેસ્ટ કરીએ. એક નંબર ચા ભાઈ, દુકાન કરતા અહીંયા બહાર જે ચા આવે ને જોરદાર. મિત્રો અત્યારે અમે લોકો એન્ટ્રી કરી આપણે અહીંયા કમાટી બાગમાં. જોરદાર લોકેશન છે ભાઈ, જબરજસ્ત. અમે લોકો પહેલી વાર અહીંયા આવ્યા છે જોવા માટે. સાગરભાઈ કેવું લાગે તમને? હા, એન્ટ્રી જ ખતરનાક હે તો ટેલર કેવું હશે અંદર? મિત્રો જો લોકેશન તો જુઓ, એકદમ ખતરનાક લોકેશન છે. આરું કમાટી બાગ છે ભાઈ વડોદરાની અંદર, બહુ જ ફેમસ છે. અમે લોકો જઈ રહ્યા છીએ અહીંયા પ્રાણી જોવા માટે. જુઓ આ ટિકિટ ચેકિંગ કરાવી ભાઈ અહીંયા. અને હવે અમે લોકો જોઈશું ભાઈ. અહીંયા બહુ સારું જોવાનું છે. મ્યુઝિયમ જોવા બી જવાનું છે. અને ભાઈ જો લોકેશન જો ભાઈ ખતરનાક છે ગાઈસ. ખબર નહીં કોઈ પ્લેસ લાગે જોવા માટે. હા સારું જોવાનું ને સાગરભાઈ અહીંયા. આ પહેલી વાર પણ મજા આવી ગઈ જોવા માટે. અત્યારે જઈ રહ્યા છીએ પાણી સંગ્રહાલય જોવા માટે. અને ભાઈ ખતરનાક લોકેશન છે. અમે લોકો કદી બી વિચાર્યું નતું કે વડોદરાની અંદર આવું જોવાનું હશે. તો જુઓ ભાઈ. અમે લોકો ફરીએ છીએ ભાઈ, બહુ જ મજા આવે છે. અને ભાઈ લોકેશન જો મારી પાછળ બહુ ખતરનાક લોકેશન છે. અહીંયા કાંકરા જેવું શ્યામ અહીંયા છે ભાઈ. કાંકરામાં આપણે પાણી સંગ્રહાલય જોઈએ ને એવું શ્યામ અહીંયા જ જોવાનું છે ભાઈ. કમાટી બાગ બહુ જ ખતરનાક વ્યૂ છે ભાઈ, જોરદાર. અમે લોકો જુઓ કમાટી બાગ ફરવાની એટલે બહુ જ મજા આવી ગાઈસ. આજે ગંદા ભાઈ ઘણું બધું ફરવાનું બાકી છે. અત્યારે કેન્ટીનમાં આવ્યા છીએ ભાઈ નાસ્તો કરવા માટે. ભાઈ અમારે તો ઉપવાસ છે, પણ આમાં સાગરભાઈને ભૂખ લાગી હતી એટલે ભાઈ અમને નાસ્તો કરાવીએ અને પછી આપણે અહીંયા આઈસ્ક્રીમ ખાઈએ. ભાઈ આમાં તો ઉપવાસ છે સાગરભાઈ યાર. હવે તમે ખાવા તો ભાઈ એમાં મોઢા પાણી આવશે. હવે કરવાનું શું? હા ભાઈ આમાં તો ઉપવાસ છે. પણ તો અત્યારે અમે લોકો આઈસ્ક્રીમ મંગાવી ભાઈ જુઓ. અને અમારા ભાઈ જો એકલા ભાઈ નાસ્તો કરાવી યાર. એમને શરમે નહીં આવતી કે અમારા ભાઈ ઉપવાસ છે ને અમારા મોંમાં પાણી આવે. કરવાનું શું ભાઈ આમનું યાર? સાગરભાઈ આવું ના ચાલો યાર. તમારે ઉપવાસ કરવાનું યાર અમાર ભેગું યાર. એવું તો પેલા આમાં સાગરભાઈ પબ ગાધો અને પાછા સમોસા લઈને આવ્યા. રોશની આપણને તો આ શું કરે છે? બોલ ને યાર, હવે કરવું શું આવનું યાર? આપણે બેઠા જોયા કરી બીજું શું કરી. અરે ખાઈએ જ છે આઈસ્ક્રીમ રહી ગયો. અત્યારે અમે લોકો બસ અહીંયા પુલ ઉપર જઈએ છીએ. બહુ જ ખતરનાક ભાઈ પુલ બનાવ્યો ભાઈ. જબરજસ્ત પુલ છે. આરો જોરદાર એક નંબર હો ભાઈ, જબરજસ્ત. હજી આપણે ગાંધીનગરમાં જે પુલ બન્યો ને
એવો એવો પુલ અહીંયા બનાવે છે વડોદરાની અંદર. સાગરભાઈ, સાગરભાઈ, પુલ જેવો જોરદાર હે ને? હું તો આપણે હેડવા વધારો કઈ. તો ભાઈ ફરવું તો ભાઈ હેડવું પડે. જો કઈ મગર મગરની નદી આવી. તો જો ભાઈ લોકેશન ખતરનાક જ જબરજસ્ત. આ નદી વિશ્વા નદી છે ભાઈ, જોરદાર. બે મગર બહુ હોય ભાઈ અંદર, બધા કહે કે મગર બહુ હોય, પણ જો દેખાતો નહીં ભાઈ મગર અમન તો. તો મિત્રો અમને મગર જોવા મળે ભાઈ વિશ્વા નદીમાં. જો ફાઇનલી મગર જોવા મળી ગયો. જો મિત્રો અમને સાપ જોવા મળે ફાઇનલી. જો મિત્રો સાપ જોવા મળ્યો. સાપા જાય જુઓ. યે તો જો મિત્રો સાપ જોવા મળ્યો અત્યારે. આપણે અમદાવાદ પાણી સંગ્રહ જોઈએ એમાં અંદર મતલબ પૂંજા ભરેલા હોય અને ત્યાં રિયલમાં જોવા નહીં મળતું. હા, 30 રૂપિયામાં તમને લાઈવ જોવા મળે. લાઈવ જોવા મળે પણ ખતરનાક એમ. અહીંયા પાછળ જો સાપ હતો ગાઈસ, અમને ખબર નહીં કે અહીંયા સાપ છે, પણ બી જોયું તો સીધો સાપ નીકળી ગયો. વિડીયો બનાવે જોવાનું ભૂલતા નહીં. અહીંયા નીચે સાગરભાઈ મગર ગાયબ થઈ ગયો. જુઓ મગર ગાયબ. ખબર નહીં મગર જતો રહ્યો. તો મિત્રો અહીંયા મગર હતો ગાયબ થઈ ગયો અત્યારે. સાગરભાઈ મગર ગાયબ થઈ ગયો. જુઓ મિત્રો મગર ગાયબ થઈ ગયો. તમારે એક્શન જોરદાર વધુ ભાગી જજો, ચડી જ ઉપર. તો જુઓ મિત્રો અત્યારે અમને વાઘ જોવા મળ્યો ભાઈ, જોરદાર યાર. વાઘ છે ભાઈ જોરદાર હો યાર, જબરજસ્ત. એકલો જ ફરે બોલો જંગલમાં. સાગરભાઈ ખુલ્લેમ જબરો ફરે નહીં વાઘ. મિત્રો અત્યારે અહીંયા ઝઘડો થઈ ગયો ભાઈ વદરાનો વદરીનો. તો મિત્રો ફરી ફરીને અમારા પગ દુખવા આવ્યા ભાઈ ખતરનાક. અને હવે અમે લોકો બીજું પ્લેસ જોવાના છીએ કે અહીંયા બીજું કયું ફરવા લાયક છે અને ત્યાં ગાડી જવાનું છે. તો અત્યારે અમે લોકો આવ્યા છીએ અહીંયા વડોદરાની અંદર એક સરસ મજાનો મહેલ જોવા માટે. એ પણ ખતરનાક મહેલ છે ભાઈ, તમને લોકેશન બતાવીએ. સાગરભાઈ લોકેશન કેવું હે? તો મિત્રો આવું લોકેશન દિલ્હીમાં જોવા મળે. દિલ્હી જેવું સેમનું સેમ અહીંયા વડોદરામાં બધું જોવાનું છે. તો તમે લોકો અહીંયા આવજો ભાઈ, જોરદાર લોકેશન છે. જુઓ ભાઈ અમે લોકો જોયું નતું જિંદગીની અંદર કે વડોદરાની અંદર આ બધા મહેલો હશે, અને તમને બતાવીએ ગાઈસ. જુઓ બહુ જ ખતરનાક મહેલ છે ભાઈ, જોરદાર યાર, જબરજસ્ત. આમ વિચારીને તો વડોદરાની અંદર આ બધા મહેલો હશે, અને એ મહેલો એટલે બહુ ખતરનાક. જુઓ બહુ જ મજા આવી અહીંયા ફરવાની અંદર, મહેલની અંદર. તમે લોકો જુઓ મારી પાછળ આવું લોકેશન કોઈને જોયું નથી, પણ અમે લોકોએ ભાઈ સર્ચિંગ કર્યું અને પછી જોવા આવ્યા છીએ. તો જો મારી પાછળ જે પેલેસ છે એ વડોદરાની અંદર આવ્યા છે. બહુ સારો પેલેસ છે. તો તમે લોકો અહીંયા જોવા માટે અહીંયા આવજો જરૂરથી. બીજો પેલેસ જોવા માટે જઈ રહ્યા છીએ અને વડોદરાની અંદર બહુ સારા લોકેશન છે. તો તમે લોકો અહીંયા આવજો જોવા માટે. તો અત્યારે અમારા અંકલ અમને લઈ આવ્યા છે બીજા લોકેશન ઉપર. અને બંને એક જ છે પણ આ અલગ ભાગ, પૂરો ભાગ અલગ એમ. અત્યારે અમે એક એવા લોકેશન ઉપર આવ્યા છીએ કે આખું જંગલ જ છે, ચારે બાજુ જંગલ જંગલ જંગલ. જુઓ મિત્રો બહુ જંગલ છે. અરે સાગરભાઈ ના પગ દુખાય, મારા પગ દુખાય ભાઈ. હેડી તો એવા પગ દુખાય ખતરનાક જબરજસ્ત. ઘરે અહીંયા બેસીએ આરામ બારામ કરીએ, પછી અમે લોકો ફરવા નીકળીએ. તો મિત્રો અત્યારે અમે લોકો આવ્યા છે બસ અહીંયા નાસ્તો કરવા માટે. એ આપણો ઉપવાસ છે એટલે આપણે ફ્રેન્ડ્સ પર મંગાવી છે. તમે લોકો જુઓ ખાવાવાળા 3 જણા અને મંગાઈ આટલી બોલો. આ 100 રૂપિયાની 100 રૂપિયાની. એના કરતી હું 100 રૂપિયાનો ખાલી બટેકા લાવો ને તો આખું તપેલું ભરાય તપેલું. ત્યારે અમે લોકોએ કોલ્ડ કોફી લીધી ભાઈ, અને એમાં જો સાગરભાઈ અહીંયા છે ભાઈ. તો મિત્રો અત્યારે અમે લોકો આવી ચૂક્યા છીએ મેગડીની અંદર નાસ્તો કરવા માટે. જો ભાઈ અમારું ખાવાનું તો ચાલુ જ છે. હવે મેગડીમાં આવ્યા છીએ તો હવે આ મંગાવી દીધું છે. તો જો મિત્રો અત્યારે અમારો નાસ્તો આવી ગયો છે ભાઈ. આજે અમે આખો દિવસ ખા કર્યું, જમવામાં જે ટાઈમ જ નહીં ભાઈ.
ફરવાનો ટાઈમ ને ખાવાનો ટાઈમ ગાઈસ અત્યારે અમે લોકો ઘરે આવી ચૂક્યા છીએ અને ભાઈ મારી હાલત બહુ ખરાબ થઈ ગઈ ભાઈ એક બાજુ ઊંઘ ચાલે એક બાજુ ભાઈ પગ દુખાય કરવું શું એટલે હવે અમે લોકો ઘરે જઈશું અને બ્લોગને બસ આપણે ખતમ કરીએ કેમ બોલવાના હોશ નહીં એટલે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.